મજામાં જશો. અમે પણ મજામાં છીએ. અને જો મોર્નિંગમાં વિડીયો કરે છે સ્ટાર્ટ ને મારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને અમે લોકો જઈ રહ્યા છીએ દર્શન કરવા દાદાના. અને જો કોણ છે? મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને દાદાના દર્શન કરવા જઈએ. હા, બધાને દર્શન કરાવશું. અમે પણ કરશું, તમને કરાવશું. જો અહીંયા રામ બ્રો, હાલો રામ, જય શ્રી કૃષ્ણ. મહાદેવ અને ગુડિયાના પપ્પા ડ્રાઈવ કરી રહ્યા છે. આજે રામ બ્રો બેઠા છે, મમ્મી છે અને હું છું. અને આજનો વિડીયો મસ્ત આવશે. તમે દર્શન કરજો દાદાના, તમારી બધી મનોકામના પૂર્ણ કરશે. અને આજે એકાદશી પણ છે, તો બધાને જય શ્રી કૃષ્ણ. અને એક નવા ગુડ ન્યૂઝ છે, એ પણ અમારા લક્કી ભાઈએ અમેરિકામાં પોતાની ગાડી લીધી છે. એટલે અમારા માટે તો ગૌરવની વાત છે કે ખુદની કમાણીથી જાતે લીધી છે. એટલે આમ બહુ ખુશી થાય છે. આમ ખુશીનો દિવસ છે. મમ્મી તો ઇમોશનલ પણ થઈ ગયા. જો મમ્મીને લકી બહુ યાદ આવે ને મમ્મી, નહીં? પહેલેથી લકીનું મમ્મીને આમ થોડું કેમ કે જોડે રહ્યો હતો ને કાયમ માટે, એટલે તો આમ આનંદનો દિવસ. હા, ફૂલ હેલ્પ કરતો એમ. કંઈ પણ જવું, રામને એટલી બધી જવાબદારી નથી એમ, પણ હવે રામભાઈને બહુ જવાબદારી છે. પણ પહેલા લકી બધી આમ જવાબદારી ઘરની બધી લકી ઉપર હતી. પછી લકીભાઈ અમેરિકા ગયા, એટલે હવે થોડું મમ્મીને વધારે પેલું યાદ આવે એમ. તો એનો પણ એક આપણે ક્લિપ મૂકીશું. અમેરિકા જે એમને ગાડી પણ આપણે હજુ 1.5 વર્ષ જ થયું છે, અને જાતે કમાઈને લેવું એટલે બહુ આમ ગૌરવની વાત છે આમ. તો એમને ગાડી લીધી છે, તો એ વિડીયોની ક્લિપ આપણે મૂકીશું વિડીયોમાં. તો તમે વિડીયો જોજો અને સારી મસ્ત કોમેન્ટો કરજો. તો બના રહેજો વિડીયોમાં અને કન્ટિન્યુ વ્લોગ. શું કેવું રામભાઈ તમારે ગાડી વિશે? બહુ ફાઇન ગાડી છે, મેં જોઈ છે ને, કલર બી મસ્ત છે. હા, લક્કીની ચોઈસ તો સારી જ હોય છે અમારે. તો જો વૈષ્ણોદેવી ચોકડી ફાઇનલી પહોંચી ગયા. ને અહીંયા તો એટલું ટ્રાફિક હોય, અને અમારા દાદાનું મંદિર દેખાતું હોય તો જય શ્રી રામ, જય બજરંગબલી, મારુતિ નંદન. જય શ્રી રામ. મારા દાદાનું મંદિર પણ અહીંયાથી દેખાય છે. અને ફાઇનલી હવે અમે લોકો નીકળી ગયા છીએ. મોર્નિંગમાં વાગી ગયા છે 9. અને હવે એક માઇકની જરૂર પડશે. થોડુંક નાનું માઇક લાવી દેવું છે, એટલે ધીમું બોલીએ ને તો બી આમ કેચઅપ થાય આપણો વોઇસ. હા, એવું લાવું છે. વરસાદના પાણી કેવા ભરાઈ ગયા છે, અને રસ્તામાં મસ્ત થોડું આમ એવું થયું કે ચલો આટલું થોડું શૂટિંગ કરી લઈએ. ગાયો ના હે ગોવાળિયા, ચોટ ગાયો લઈને આવજો, કે તારા વાછરડું એ હાંભળે ને વલખા મારે રે, હે ગોવાળિયા મારું ઠાકર ઠાબકો દેશે, જોની ગાયું ના એ ગોવાળિયા, છટ ગાયો લઈને આવજો. જો વિરામગામના મહારાજાના ભજીયા અને ચા માટે અમે લોકો આવી ગયા છે. અહીંયા ગરમા ગરમ ચા બની રહી છે, અને બની રહે છે ભજીયા. આવે જો, પણ તેલ બહુ કાળું લાગે છે. બરાબર. તો જો ગરમા ગરમ ફાફડા, જલેબી, ખમણ એન્ડ પાપડી. અને આ લોકો કેવા બેસી ગયા છે જો બધા અંદર. ચોખ્ખાઈ સારી છે નહીં રામ? હા, શું કે? જો મમ્મી કેવા બેઠા છે અહીંયા. બધા પોતપોતાનામાં જ વ્યસ્ત છે. અને આપણે હવે ચા નાસ્તો કરીશું, પછી આગળ જર્ની સ્ટાર્ટ કરીશું. ચા નાસ્તો થોડો કરી, પેટ પૂજા કરી, પછી હવે બપોરનું જમવાનું તો કંઈ નક્કી નહીં ક્યારે જમશું એ, એટલે થોડો નાસ્તો કરી લઈએ. બરાબર ને રામ? જો અમારી ગરમા ગરમ મસ્ત ચા આવી ગઈ. આદુ મસાલો નાખ્યો કે નહીં? એવું છે? તો જો મિત્રો, ચા આવી ગઈ છે ફાઇનલી. ચાની ચુસ્કી મારી લઈએ હવે થોડી.
ચા પી લઈએ. મસ્ત ચા છે ને, ઘર જેવી. આમ માથું ઉતરી જાય, ફ્રેશ થઈ જાય એવી. હા સાચી વાત છે. ચા પીએ ને તો આમ થોડું મૂડ સરસ થઈ જાય મોર્નિંગમાં. ચલો ચા પી લઈએ, પછી નાસ્તો કરીએ. જે ગોટા બની રહ્યા છે, આવે છે ત્યાં સુધી ચા પી લઈએ આપણે. ગરમા ગરમ મસ્ત નાસ્તો આવી ગયો છે અને ભાઈ સારી એવી સર્વિસ કરી રહ્યા છે. સાથે છે મરચા એન્ડ સંભારો. તો જો અમારો નાસ્તો આવી ગયો છે. મસ્ત કઢી છે, ગરમા ગરમ ભજીયા છે, બટેકાના પતરીના, સાથે મરચા એન્ડ ચાય. જો ફાઇનલી અમે પહોંચી ગયા માનસ હનુમાન. આજનો ટ્રાફિક જો ટ્રાફિક આજે દિવસે બહુ ટ્રાફિક લાગે છે. તે દિવસે નતું ને દિવસ ના એ દિવસે ઓછો હતો. આપણે હવારે આવી ગયા ને. હવે શું ચાલુ થશે 1-2 વાગ્યા પછી બાપુની ગાદી. એ વાત સાચી. ભાવિક ભક્તોનું ટ્રાફિક છે. બેનો અડધા તો દર્શન કરીને રિટર્ન નીકળી ગયા છે. જો ઘણા લોકો તો ચાલતા આવે હો. અને દાદાનું મંદિર દેખાય છે. નવું બની રહ્યું. હા, નવું મંદિર બની રહ્યું છે. જુઓ તો જુઓ કેટલી પબ્લિક છે. આજનો ટ્રાફિક પણ ફૂલ છે. આજનું બહુ ટ્રાફિક છે ને રા. જબરજસ્ત ટ્રાફિક. સવારમાં આટલું ટ્રાફિક છે આજે. તો એ દિવસે તમે બહુ. તો જો આજનું વેધર પણ મસ્ત છે અને ભક્તોની ભીડ ઉમટી છે. અને જમવામાં પણ આજે બહુ જ લાઈન છે પ્રસાદી માટે. અને જો પબ્લિક પણ દર્શન બહુ મસ્ત થાય છે. ગમે એટલું ટ્રાફિક હોય તો દર્શન બહુ જ મસ્ત થાય છે. ચલો મમ્મી લેવા આવ્યા છે પ્રસાદી. હા હા હર હર શંભુ શિવ મહાદેવા શંભુ શંભુ શિવ મહાદેવા. આજનું વેધર એન્ડ પવન બહુ જ છે. વેધર બહુ મસ્ત છે. બહુ મોટી ધર્મશાળા છે. અહીંયા મહાદેવજીનું શિવલિંગો છે. ચપ્પલ અહીંયા જો અહીંયા બધા પરચીઓ લખી છે. જે કામના હોય એ અને જલ્દીથી દાદા પૂરી કરે છે. અચ્છા તો જો અહીંયા મમ્મી શોપિંગ કરી રહ્યા છે. બંગડી ને માળાઓ ને એવું બધું મળે છે આ દુકાનમાં. અને એકદમ સસ્તું મળે. જેમ લેવું હોય જરૂરથી આમની મુલાકાત લેજો. બધી 200 વાળી છે હે ભાઈ. બધી 200 વાળી છે. 200 થી નીચે કોઈ નહીં. 30 વાળી બંગડીમાં નહીં પણ. ચલો ના ગમ્યું. ઓકે અહીંયા પણ જો શોપ છે. જો મસ્ત મૂર્તિઓ છે. અને મમ્મી હવે અહીંયા જોવા આવ્યા છો. હવે અહીંયા જોશે પણ આજે એટલો પવન છે ને તે હા માં કાઉન્ટર ને છે એ તો પડ્યા જ છે આપણી જોડે. અને અહીંયા અગરબત્તીનું બધું મસ્ત લાગે છે મમ્મી. અગરબત્તી, ધૂપેલિયા, દીવા, હનુમાન દાદાના ફોટા.
જો ફાઇનલી અમે આજે બહુ લેટ જમવા બેસી ગયા છે એટલે ભૂખ લાગી હતી એટલે આપણે પછી એવી ઈચ્છા થઈ કે જમવું નથી થોડું નાસ્તા જેવું કરી લે તો પેપર મસાલા ઢોસા મંગાવ્યા છે મસ્ત છે સંભાર એન્ડ સોરી મસાલો સંભાર એન્ડ ચટણી અને મારો મસ્ત ફેવરેટ મસાલા ઢોસા છે અને કાલે મેં વ્રત કર્યું એટલે કાલે ઘરે બનાવ્યા હતા પણ નહોતા ખાધા એટલે મને આજે બહાર ખાવાની ઈચ્છા થઈ ગઈ તો ચલો આપણે ઢોસા ખાઈ લઈએ તો કેમ છો મિત્રો જો અમારે પોરબંદર થી આવી ગઈ છે ગિફ્ટ અને આ ગિફ્ટમાં શું હશે એ તમારા લોકોને કોમેન્ટમાં જણાવવાનું છે અને અગાઉ પણ અમારા નિખિલભાઈએ 2 ગિફ્ટ મોકલાવી હતી અને પાછી પણ અત્યારે એક ગિફ્ટ મોકલાવી છે એમને gift મોકલવાનો બહુ શોખ થાય. તો ફોલોવર્સ હોય તો આવા પણ આપણને એવું કોઈને લેવાની આશા નથી હોતી પણ એમનો ભાવ હોવો જોઈએ એમને કેટલા ભાવથી આપણને પ્રેમથી આપ્યું હોય તો પછી આપણે એમને એમના અપમાન બી ના કરાય અને જો અહીંયા અમારા પ્યાર બધી દેવ ખાવા બેસી ગયા છે અને અમે ગરમા ગરમ ઢોસા લઈને આવી ગયા છીએ અને જમવા. મમ્મી શાક સમારે છે અને ગુડિયાબેન ઢોસા ઉતારે છે અને આપણે કરી છે 11 બધા આ લોકો કહે છે અમારે કાલ કરવાની છે પણ મેં આજે અગાઉ એક દિવસ વહેલા કરી નાખી એડવાન્સમાં એ થોડું એડવાન્સમાં ચાલે. માની લઈ તો અમારા કાલ શું ટ્રાવેલિંગમાં 11 કામ આવી જાય કેવું કા આવ્યો નથી દર્શન કાલે કરવા. અમારે કાંઈ નહીં બહાર થતો, જવાનું છે. એ આજનો ને કાલનો વિડીયો બી મિક્સ કરીને આપણે અપલોડ કરીશું એ વિડીયોમાં બને રહેજો જરૂર હા. લાઈક કરજો શેર કરજો મારો મસાલો નહીં જોતો. સબસ્ક્રાઇબ કરજો ચલો આપણે ગિફ્ટ ઓપન કરીએ પછી આપણે તમને બતાવીએ આગળ